સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। સમાચારમાં સૌથી પહેલા જોઈએ તો ભારે ગરમીમાં પહેરવું પડશે હેલ્મેટ। જી હા મિત્રો, રાજ્યમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ થશે અને દરેક સરકારી કર્મચારીને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે, નહીંતર દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે। દરેક કચેરી પર સવારથી પોલીસ ગોઠવાઈ ગઈ છે। સરકારી કચેરીમાં આવતા વાહન ચાલકો અને પાછળ બેસેલ વ્યક્તિએ ફરજિયાત હેલ્મેટ પહેરવો પરિપત્ર ગઈકાલે રાત્રે જ રિલીઝ થઈ ગયો છે। ગુજરાત પોલીસ દ્વારા મોટર વાહન અધિનિયમ મુજબ મોટરસાયકલ, સ્કૂટર વગેરે બાઇક ચલાવનાર તેમજ પાછળ બેસનાર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી હેલ્મેટનો ઉપયોગ કરે તે માટે તારીખ 1/5/2026 થી તારીખ 31/5/2026 સુધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। સમાચારમાં આગળ જોઈએ તો આ વર્ષ નબળું। જી હા મિત્રો, અગાઉ તૈયારી રાખજો। ચોમાસા અંગે બે અલગ અંદાજ બહાર આવ્યા છે। અંબાલાલ પટેલે આશા વ્યક્ત કરી છે કે જૂન અને ઓગસ્ટમાં ગુજરાતમાં સારો વરસાદ થશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ એલ નીનોના કારણે ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું પડી શકે છે, પરંતુ પૂર્વ ચોમાસાના તબક્કામાં હવામાન સ્થિર રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં આગામી 3-4 દિવસ સુધી પૂર્વ ચોમાસા પ્રવૃત્તિઓ જોવા મળશે। અલ નીનો મુજબ થવાને કારણે પ્રશાંત મહાસાગરનું પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થઈ રહ્યું છે। અલ નીનોને કારણે ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર નબળું પડી શકે છે, પરંતુ પૂર્વ ચોમાસા તબક્કા હવામાન અસ્થિર રહેશે। આ જ કારણે 6 દિવસની તીવ્ર ગરમી પછી વરસાદ પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિ છે। IMD અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માર્ચ અને જૂન વચ્ચે પૂર્વ ચોમાસા થાય છે। આ સમય દરમિયાન હીટ ડોમ વેધર પેટર્ન બને છે અને તાપમાનમાં વધારો થતો રહે છે, પરંતુ પ્રી મોન્સૂનને કારણે વચ્ચે ગરમીમાં રાહત મળશે। પ્રી મોન્સૂન મે મહિનાના અંત સુધીમાં સંપૂર્ણપણે સક્રિય થશે। ચોમાસું 18થી 20 મેની આસપાસ અંદાજન સમુદ્રમાં સ્થિર થશે અને 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરશે। સમાચારમાં આગળ જોઈએ તો યુદ્ધમાં હવે ખરાખરીની લડાઈ થઈ ગઈ છે। જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક નવો વિકાસ થયો છે। વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ US ગેરાલ્ડ R. ફોર્ડ હવે પર્શિયન ગલ્ફથી પરત ફરી રહ્યું છે। આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે વધાઘટો અટકી રહી છે અને કોઈ નક્કર કરાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે। આ યુદ્ધ જહાજ 10 મહિનાથી વધુ સમયથી સમુદ્રમાં તૈનાત છે, જે ઈરાન સામે US લશ્કરી કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું હતું। સમાચારમાં આગળ વધુ જોઈએ તો દર મહિને મળશે 5,000 રૂપિયા। જી હા મિત્રો, જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો, અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા જો તમે દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજના માત્ર 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। દેવા માફીને લઈને સરકારનો સૌથી મોટો જવાબ આવી ચૂક્યો છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે સાંસદમાં સ્પષ્ટપણે કરી દીધું છે કે દેશભરના ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફીની કોઈ યોજના નથી। જે આ મિત્રો, રાજસ્થાનના નગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે ખેડૂતોના દેવા માફી વિશે પૂછવામાં આવેલા સવાલ જવાબમાં નાણામંત્રીએ આ જાણકારી આપી હતી। સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર પાસે ખેડૂતના તમામ દેવા માફ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારતી નથી। સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે બીજી રીતે કામ કરી રહી છે। ખેડૂત સંગઠન કેન્દ્ર સરકાર પાસેથી દેશભરના ખેડૂતોના દેવા માફ કરવાની માંગ લઈને લાંબા સમયથી રજૂઆત કરતા આવ્યા છે। જોઈએ તો દેશના ખેડૂતો મૂંઝાયા। જી હા મિત્રો, ખેતી કરવી હવે મોંઘી બની રહી છે, કેમ કે ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ વધ્યા છે। તેમાંય અથાગ મહેનત કર્યા પછી જો ભારે વરસાદ થાય તો વાવાઝોડું આવે તો પાકને નુકસાન થાય। ખેડૂતોની માંગ છતાંય હજુ પાક ઉત્પાદનના પૂરતા ભાવ નથી મળતા। આ સંજોગોમાં ખેતી બચાવવા ખેડૂતો અગત્ય પ્રયાસો કરી રહ્યા છે। ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે
3,56,000નું દેવું દરમિયાન ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે એવો ઢંઢેરો પીટ્યો હતો કે ખેડૂતોની આવક બમણી થઈ જશે. આવક તો બમણી થઈ નહીં, બલકે આર્થિક નુકસાન ન પોસાતા ઘણા ખેડૂતો હવે ખેતી છોડીને અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યા છે. ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતને માથે 3,56,000નું દેવું છે. રાજ્યના 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે. આટલું જ નહીં, 3.14 કરોડનું દેવું થઈ ગયું છે. વધુ આગળ જોઈએ તો હવે તમારું વીજળી બિલ 0 થશે. જી હા મિત્રો, વીજળીના વધતા બિલોથી પરેશાન છો તો તમને પણ સરકારી યોજના વિશે જરૂર જાણવું જોઈએ. આ સરકારી યોજના દ્વારા ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા થશે, પરંતુ દર મહિને પૈસાથી બચત પણ થશે. કેન્દ્ર સરકારની PM સૂર્યઘર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી રહી છે. 2 મહિનામાં 10,000ની બચત. ઉત્તર પ્રદેશના જૌનપુર રહેવાસી લાભાર્થીએ જણાવ્યું કે આ યોજનાથી ખેડૂત, વેપારીઓ અને તમામ લોકોને ફાયદો થઈ રહ્યો છે. સૌથી વીજળીના બિલમાં બચત થઈ રહી છે.